એ ભગવાન થાકી બે હજાર પાણી લેવા કંટાળ્યો. રખડી રખડી મારા થાક લાગ્યો, પગે દુખાવા માંડ્યા. કંટાળી ગયા છે. કેટલું રખડ્યો, કોઈ ભેર પડતો નહીં નોકરીનો. ક્યાં પહોંચ્યો છે તો હું ભણાવું છું. કારખાના ચાલુ થાય, બંધ થાય, ચાલુ થાય. એ હવે ભેર જ પડતો નહીં, થાકી ગયો. કઈ બેની પડ્યો છે કંટાળી ગયા, શું કરવાની એ જ ખબર નહીં પડતી. શું કરવાનું કોઈ ફોન બી નહીં આવ્યો ફોન જ કોઈ આવ્યા નહીં શીખા. જેને કીધું એ જવાબ હજુ આલ્યા નહીં. ફોન કર્યા બધું, ફોન ઉપર જવાબ આલે તો પણ હીરા આવો હીરા ના આવો ને એવું થાય. કોઈને હીરા આવો, કોઈને ફૂલે ચાલે, કોઈને મંદિરે ચાલે. હવે કઈ જ આવતું નહીં. જે જગ્યાનું કહીએ જગ્યાનું સેટિંગ આવતું નહીં. શું કરવાનું? કંટાળી ગયા. એવું થાય કે જે મળી ગઈ. આ તો કોઈ જિંદગી કહેવાય મારા હારાનું. એ તો થવા હોય હું થાય આપણું થવા ભૂખે થાક મરવાના છોકરાનો છે કે સેટિંગ ના આવો. આના કરતા કરતા 2-2.5 મહિના થવા આવ્યા. રૂમનો ભાડો કેટલો વધી ગયો? 3 મહિનાનું ભાડું થઈ ગયું. આ 3જો મહિનો થઈ ગયો. લાઇટ બિલ ભરવાનું. આ વખતે 1200 રૂપિયા લાઇટ બિલ આવ્યું. તો ખોરાક અને ભાડું બી આલે મને કમ માંગતા સૌ હારા છે મકાન માલિક આપણે કેવડો ભાડું માંગતા રાજા ગાલ હોય ના હાલે ભાડું ના માંગી એવું ના હોય તો હાલવાનું તો ખરું કામ. એ વાત તો સાચી આલુ જ્યારે બે આવતા નહીં અત્યારે નોકરોનો હજુ ઠેકોણું નહીં. અત્યારે નોકરીનો ઠેકોણું પડે તારી અઠવાડિયે 15 દાડા પડીએ તારો પગ પાડા ટીમને પૈસા વાપરવા. ઘરમાં પૈસા નહીં, છેલ્લા 100 રૂપિયા પડ્યા. 100 રૂપિયામાં છેલ્લા દાડા ચાલશે. ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. ભગવાન જે શું કરવા બેઠો ખબર જ નહીં. સારા માણસ હંમેશા હેરાન જ થાય. કહીના ઘેર જ કહો હોય. ઈમાનદારીથી નોકરા કરતા હોય ને એને આવું જ થાય. સાચી રીતના નોકરી કરો, ધંધો કરો ને એટલે ભગવાને હેરાન જ કરો. સમજે? બાકી બેમાન થઈને શેઠને હારા થઈને શેઠને હળીઓ કરતા હોય ને એ શેઠના આગળ હારા લાગે અને એવા જ હારા જીવન નોકરીઓ ચાલુ સારો કામ કરતા હોય ને ઈમાનદારીથી ધંધો કરો એવાને આવી જ પરિસ્થિતિ એવા જગ્યા નહીં બોલા. કઈ વાત કરું કાલે સ્કૂલમાં પેલી નિધિની બેન પણ છે ને એની મમ્મી આવે તે પૂછી જો રોકડા આલે છે પૈસા તે ઘર તો ચાલે કે નોકરા અલગ પૂછી જો ત્યાં ચાર પગદાર બીજું નોકરી શું કરે હું જામ છું ને બીજા બેન આવશે તમારે આવું હોય તો કે જ્યાં આવજો પૈસા રોકડા ચાલે છે ઘર ચાલે કે મંદિરમાં આવે શાકભાજી પૈસા તો ઉભા થાય કે તો ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. હવારે નિધિની સ્કૂલ મેં જામ એટલે વાત કરું બેને કે હાજર જાવ તો લેતા જજો મને શું કહેવાય જિંદગી આલે મારા કેટલા વર્ષ થયા કોઈ દાડો કોઈ આમ સુખનો દાડો જ નહીં જોયો. જિંદગી જેવી દીદી કોઈ દાડો ઊંઘ આવી રાતે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી હું જાગું. નોકરીનું ઠેકોણ ના પડે શું કરવાનું? પડે તો વાત નહીં તો કાલ પડે આ 3 મહિનાથી હીરામાં મંદી છે 3 મહિના 4 મહિના ચોથો ચાલ કંટાળી જાય કોના કરતા તો જોબ જઈને મોકલી આવું જિંદગી કહેવાય.
તમે તો એકલા કેવી તો એ ચા નહીં મેળવી, ચા પી પી ના કરે. કયો હોય તે જો હું રાંધવા મારી જેવું ખાતી એમ.